ત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોર ખાચરની બિનહરીફ છે તે ચૂંટાયા છે। તો સાથે જ ધારાસભ્ય શંભુના ટુંડિયાએ નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી। હિતેશ પટેલે માત્ર 5 મહિનામાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ તો સામે કોંગ્રેસે પ્રમુખ પદ માટે કોઈ દાવેદારી નહીં નોંધાવતા કિશોર ખાચર કે જેઓ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। નવનિયુક્ત પ્રમુખે સભ્યો સાથે મળી અને શહેરના વિકાસની ખાતરી આપી। અને વાત કરવામાં આવે ગઢડા નગરપાલિકાની કુલ 28 જે સભ્યો છે તેમાં 18 ભારતીય જનતા પાર્ટીના અને 10 જેટલા કોંગ્રેસના છે। આમ મળી અને નવા પ્રમુખના આગમનથી હવે ગઢડામાં વિકાસની આશા કઈ રીતના આગળ વધે છે, ગઢડામાં કેવો વિકાસ થાય છે જોવાનું રહેશે। પણ અચાનક હિતેશ પટેલના માત્ર 5 મહિનાના કાર્યકાળ બાદ તેઓએ રાજીનામું આપ્યું ત્યારથી જે આ પદ છે એ ખાલી પડેલું હતું અને પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી દ્વારા સભ્યોની ચૂંટણી કરવામાં આવી। તેમાં સામે કોંગ્રેસ પક્ષેથી કોઈ દાવેદારી ન નોંધાવતા